અમરેલીના ઢુંઢિયા પીપરિયા ગામમાં જમીનમાંથી રહસ્યમય કાળો પદાર્થ બહાર આવી રહ્યો છે। ગામથી અંદાજે 3 કિલોમીટર દૂર આવેલા મંદિર નજીકના વિસ્તારમાં આ કાળો પદાર્થ જોવા મળ્યો હતો। 500 મીટરના વિસ્તારમાં જમીનમાં નાના નાના ખાડા પડી ચૂક્યા છે અને આ ખાડામાંથી લાવા જેવો કાળો પદાર્થ બહાર નીકળી રહ્યો છે અને આ બધો ઘટનાક્રમ જોઈને ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું છે। સરપંચે આ અંગે તંત્રને જાણ કરી છે। અમે અહીંયા અમારા ગામથી દૂર 3 કિલોમીટર સામુંડમાનું મંદિર છે, ત્યાં અમે દર્શન અર્થે આવ્યા હતા અને ત્યાં જાણવા મળ્યું કે મંદિરથી 500 મીટર જેટલું દૂર કે જ્યાં આવા હોલ પડી ગયેલા હતા અને લાવા નીકળેલી પરિસ્થિતિમાં આખા પટ્ટામાં એવા હોલ અને આવો કાળો કાળો પદાર્થ જે નીકળેલો હતો, એટલે આ શંકાજનક અને ભયજનક જેવું લાગતું હતું। એટલે પછી સંપર્ક કરીને ગામજનો બધા ભેગા થઈ ગયા છે કે હકીકતમાં શું છે, એમ કે લાવારસ છે કે કોઈ બીજી વસ્તુ છે। આ તપાસ કરતા કે ભાઈ અહીંયા કોઈક મોટા મોટા હોલ પડી ગયા છે અને લાવારસ જેવું કાચના ટુકડા નીકળે છે અને ઘણા હોલ પડી ગયા છે અને ઇલેક્ટ્રિકનો જે 11નો થાંભલો છે એની અંદર ભરાણ કરીને ત્યાં પણ હોલ પડી ગયેલા છે, બરાબર છે। તો અમને એવું લાગ્યું કે આ શું છે।